મિત્રો આજે આપણે ચેલેન્જિંગ વિડીયોનું શૂટ કરવા આવી ગયા છે ને આજે આપણું ચેલેન્જિંગ વિડીયોનું ગામ છે મધુવન. તો આપણે અત્યારે મધુવનમાં આવી ગયા છે. મધુવનના દરિયા કિનારે એક એવો સરસ મજાનો ટાપુ આવેલો છે જે ચારે બાજુ દરિયાથી ઘેરાયેલો છે. તો એ ટાપુ ઉપર એક મહેસાસુ દાદાનું મંદિર છે. તો આપણે અત્યારે મહેસાસુ દાદાના દર્શન કરવા જઈશું. હું તમને મહેસાસુ દાદાના દર્શન કરાવી તો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો. તો હું તમને બતાવી દઉં આ ટાપુ ઉપરથી મધુવનનો દરિયા કિનારો કેવો સરસ મજાનો બતાય છે. જો આવી રીતે કંઈક આ ટાપુ ઉપરથી જો મધુવનનો દરિયા કિનારો છે જોઈ જુઓ. આવી રીતે આ ટાપુ આવેલો છે. ટાપુ ઉપરથી આવો મધુવનનો દરિયા કિનારો બતાય છે. ને જો આ સામે તમને દેખાય ને તે મહેસાસુ દાદાનું મંદિર છે. તો હું તમને મહેસાસુ દાદાના દર્શન કરાવું તો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો. મિત્રો અત્યારે આપણે જઈએ મહેસાસુ દાદાના દર્શન કરવા. તો આવી રીતે કંઈક બહારથી મહેસાસુ દાદાનું મંદિર દેખાય છે જોઈ જુઓ. તો હું તમને અંદર મહેસાસુ દાદાના દર્શન કરવા લઈ જાઉં તો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો. જો આવી રીતે કંઈક અંદર મહેસાસુ દાદાનું મંદિર છે. અત્યારે નવરાત્રિ હાલે છે એટલે બધું જો આવી રીતે કંઈક ડેકોરેટ કરેલું છે મંદિરને જોઈ જુઓ. આવી રીતે છે સરસ મજાનું. હવે હું તમને મહેસાસુ દાદાના દર્શન કરાવું. તો આવી રીતે કંઈક મહેસાસુ દાદા બેઠેલા છે જોઈ જુઓ. આવી રીતે મહેસાસુ દાદા બેઠેલા છે. તમે બધા પણ મહેસાસુ દાદાના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય મહેસાસુ દાદા લખવાનું ભૂલતા નહીં. જો આવી રીતે કંઈક મંદિર છે સરસ મજાનું. જો આવી રીતે કંઈક જય મહેસાસુ દાદા લખેલું છે જોઈ જુઓ. જો તમે પણ આજુબાજુના વિસ્તારના હોય ને તો મધુવનમાં એકવાર જરૂર આવજો અને મહેસાસુ દાદાના દર્શન કરજો. ટાપુ ઉપર આવેલું છે. દરિયા કિનારે ચારે બાજુ ઘેરાયેલું છે ને ટાપુ ઉપર છે. તો એકવાર જરૂર આની મુલાકાત કરજો. આપણે મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. અને આનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે જેની લિંક આપણા ઇન્સ્ટાગ્રામના બાયોમાં આપેલી જ છે. તો અત્યારે જ જાઓ ને તેનો ફૂલ વિડીયો જોઈ આવો.